નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 1ના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. 1. દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેની ચોક્કસ આકાર અને કદ હોય છે? જવાબ સી, ધન. 2. નીચેના પૈકી કયું દ્રવ્ય નથી? જવાબ બી, પ્રેમ. 3. નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં સમાવેશ થતો નથી? જવાબ એ, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોતો નથી. 4. નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે? જવાબ સી, કપૂર. 5. 408 કે 429 કે અને 491 કે તાપમાનના મૂલ્યોને સેલ્સિયસ માપક્રમમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્ય અનુક્રમે કેટલા હોય છે? જવાબ બી, 135 સેલ્સિયસથી 156 સેલ્સિયસથી 218 સેલ્સિયસથી. 6. બરફની ગલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. જવાબ સી, 3.34 ગુણ્યા 10⁵ જૂલ કિલોગ્રામ. 7. વહેતું એ તરલનો અનન્ય સ્વભાવ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ સી, વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે. પ્રશ્ન 8. ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? જવાબ બી, બાષ્પીભવન. પ્રશ્ન 9. નીચેનામાંથી કઈ પરિસ્થિતિનું પાણીનું બાષ્પીભવન વધારશે? જવાબ એ, પાણીના તાપમાનમાં વધારો. પ્રશ્ન 10. નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે? જવાબ એ, સપાટીનું ક્ષેત્રફળ જેમ ઓછું તેમ બાષ્પીભવનનો દર પણ વધે છે. નીચેના દરેક પ્રશ્નોમાં વિધાન એ અને કારણ આર આપેલા છે. કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. 11. વિધાન એ, વાયુના અણુઓ એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવતા દબાણ ઉદ્ભવે છે. જવાબ સી, વિધાન એ સાચું છે અને કારણ આર ખોટું છે. 12. વિધાન એ, બરફ પાણી પર તરી શકે છે. જવાબ એ, વિધાન એ અને કારણ આર બંને સાચા છે તથા કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપે છે. પ્રશ્ન 13. વિધાન એ, પર્વતની તળેટીએ અને શિખર પર ઉત્કલન બિંદુ જુદું જુદું હોઈ શકે છે. જવાબ એ, વિધાન એ અને કારણ આર બંને સાચા છે તથા કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપે છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 14. વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે. ખોટું. 15. ઓક્સિજન વાયુનું પાણીમાં પ્રસરણ સંભવી શકે છે. ખરું. 16. ઘન પદાર્થોનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા ઘટે છે. ખોટું. 17. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. ખોટું. 18. કોઈપણ પ્રવાહી પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલ કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. ખોટું. 19. 1.5 ATM બરાબર 1.1515 ગુણ્યા 10⁵ Pa. ખરું. પ્રશ્ન 20. 1 કિલોગ્રામ ઘન પદાર્થનું વાતાવરણ દબાણે તેના ગલનબિંદુ જેટલા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ખરું. નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. 21. પાણીના અણુઓ કરતા 373 કે તાપમાને રહેલી બાષ્પના અણુઓની ખાલી જગ્યા વધુ હોય છે. જવાબ ઉર્જા. 22. દબાણની એસઆઈ એકમ ખાલી જગ્યા છે. જવાબ પાસ્કલ. 23. નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું ખાલી જગ્યા કહે છે. પ્રવાહીકરણ. 24. વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય સિવાય સીધું જ ધન અવસ્થામાં રૂપાંતર એટલે ખાલી જગ્યા. જવાબ નિક્ષેપણ. 25. 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. જવાબ 10 - 3 ઘાત. 26. બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ખાલી જગ્યા છે. જવાબ ઓછી. 27. દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે. જવાબ પ્રવાહી. 28. પદાર્થમાં રહેલા ઉષ્મા ઉર્જાના સ્તરને ખાલી જગ્યા કહે છે. જવાબ તાપમાન. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ સંક્ષિપ્ત ઉત્તર આપો. 29. દ્રવ્ય શેનું બનેલું છે? જવાબ અતિ સૂક્ષ્મ કણ. 30. ગલન એટલે શું?
જવાબ દ્રવ્યની ઘન અવસ્થામાંથી રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. 31. બે પ્રવાહી A અને B ની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અનુક્રમે 1000 જૂલ કિલોગ્રામ ડેશ 1 અને 1500 જૂલ કિલોગ્રામ 1 છે, તો કયું પ્રવાહી વધુ ઠંડક આપશે? જવાબ પ્રવાહી B. 32. વાદળનું બનવું એ કઈ ક્રિયા છે? જવાબ સંઘનન. 33. પર્વતારોહકોના ઓક્સિજનના સિલિન્ડરમાં વાયુના કયા ગુણધર્મોનો ઉપયોગ કરી વાયુ સરળતાથી ભરી શકાય છે? જવાબ સંકોચનીયતા. 34. લોખંડનો ટુકડો તેલ અને કાર્બન ડાયોક્સાઇડને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો. જવાબ કાર્બન ડાયોક્સાઇડ, તેલ, લોખંડનો ટુકડો. યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 35. વિભાગ 1. બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. 2. પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. 3. ઘનનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. 4. વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. વિભાગ 2. A. ઉર્ધ્વપાતન. B. પ્રવાહીકરણ. C. ગલન. D. બાષ્પીભવન. E. ઠારણ. ઉત્તર 1. C. ગલન. 2. D. બાષ્પીભવન. 3. A. ઉર્ધ્વપાતન. 4. B. પ્રવાહીકરણ. 36. વિભાગ 1. પોટેશિયમ પરમેંગનેટ. 2. કોપર સલ્ફેટ. 3. એમોનિયમ ક્લોરાઇડ. 4. સૂકો બરફ. વિભાગ B. A. CO2. B. CO2. C. KMNO4. D. CuSO4. E. NH4Cl. ઉત્તર 1. C. KMNO4. 2. D. CuSO4. 3. E. NH4Cl. 4. B. CO2S. ચેપ્ટર 1. વિભાગ B. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. જવાબ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. પ્રશ્ન 2. દ્રવ્યની અવસ્થાને A. પ્રસરણ વેગ. B. કણની ગતિના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. જવાબ A. પ્રસરણ વેગ, રેટ ઓફ ડિફ્યુઝન. પ્રસરણનો વેગ કણોની વચ્ચેની જગ્યા પર આધાર રાખે છે. ચડતો ક્રમ ઘન, પ્રવાહી, વાયુ. B. કણોની ગતિ, મોશન ઓફ પાર્ટિકલ્સ. વાયુના કણો સૌથી વધુ ગતિજ ઉર્જા ધરાવે છે, જ્યારે ઘન પદાર્થના કણો માત્ર પોતાની જગ્યાએ કંપન કરે છે. ચડતો ક્રમ ઘન, પ્રવાહી, વાયુ. પ્રશ્ન 3. વ્યાખ્યા આપો. 1. ઉત્કલન બિંદુ. જવાબ જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણીય દબાણ જેટલું થાય અને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ સી અથવા 373 કે છે. 2. ભેજ. જવાબ હવામાં રહેલી પાણીની વરાળના જથ્થાને ભેજ કહે છે. કોઈપણ નિશ્ચિત તાપમાને હવામાં રહેલી પાણીની વરાળની માત્રા તે સ્થળ અને સમયનો ભેજ દર્શાવે છે. પ્રશ્ન 4. નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? A. 300 કે. જવાબ 300 કે માઇનસ 273 બરાબર 27 સેલ્સિયસ સી. B. 273 કે. જવાબ 273 કે તાપમાને પાણી ઘન, બરફ અને પ્રવાહી પાણી એમ બંને અવસ્થામાં હોઈ શકે છે. C. 473 કે. જવાબ 473 કે માઇનસ 273 બરાબર 200 સેલ્સિયસ સી. 5. દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જણાવો. જવાબ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ તાપમાન અને દબાણમાં ફેરફાર કરીને એકબીજામાં રૂપાંતર થઈ શકે છે. ગલન ઘનમાંથી પ્રવાહી, ઉત્કલન બાષ્પીભવન પ્રવાહીમાંથી વાયુ, સંઘનન વાયુમાંથી પ્રવાહી, ઠારણ પ્રવાહીમાંથી ઘન, ઉર્ધ્વપાતન ઘનમાંથી સીધું વાયુમાં અથવા વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર. પ્રશ્ન 6. બાષ્પીભવન એટલે શું? સમજાવો. જવાબ
ઉત્કલન બિંદુથી ઓછા કોઈપણ તાપમાને પ્રવાહીનું વાયુ વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. તે સપાટી પર થતી પ્રક્રિયા છે જેમાં પ્રવાહીના કણો વાતાવરણમાંથી ઉર્જા મેળવીને મુક્ત થાય છે. પ્રશ્ન 7. વાયુનું દબાણ એટલે શું? દબાણના માપન માટેના એકમો જણાવો. જવાબ. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને વાયુનું દબાણ કહે છે. એકમો: પાસ્કલ, પીએ, એટમોસ્ફિયર, એટીએમ, બાર. પ્રશ્ન 8. કપમાં રહેલ ગરમ ચાની તુલનામાં રકાબીમાં રહેલ ચા આપણને સરળતાથી પી શકીએ છીએ. શા માટે? જવાબ. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. પ્રશ્ન 9. ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદો સ્વરૂપે દેખાય છે? જવાબ. બરફથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા દેખાવાનું મુખ્ય કારણ ઘનીભવન કન્ડેન્સેશનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને નીચે મુજબ સમજી શકાય. તાપમાનમાં ઘટાડો. હવામાં હંમેશા પાણીની વરાળ બાષ્પ રહેલી હોય છે. જ્યારે આ ગરમ વરાળ બરફવાળા ઠંડા ગ્લાસની સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તે પોતાની ઉર્જા ગુમાવે છે અને ઠંડી પડે છે. અવસ્થામાં ફેરફાર. ઉર્જા ઘટવાને કારણે હવામાં રહેલી વાયુનું રૂપ વરાળનું પ્રવાહી પાણીમાં રૂપાંતર થાય છે. પરિણામ. આ રૂપાંતરિત પાણી ગ્લાસની બહારની સપાટી પર નાના ટીપા સ્વરૂપે જમા થયેલું દેખાય છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 10. ડેટોલનું દ્રાવણ 2 ml લઈ તેને પાણી વડે મંદ કરવા છતાં ડેટોલની વાસ સતત આવ્યા કરે છે. શા માટે? જવાબ. આનું મુખ્ય કારણ એ છે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને તેઓ સતત પ્રસરણ પામે છે. કણોની સૂક્ષ્મતા. ડેટોલના માત્ર 2 mlના ટીપામાં પણ કરોડોની સંખ્યામાં અતિ સૂક્ષ્મ કણો રહેલા હોય છે. વિભાજન. જ્યારે આ દ્રાવણને વારંવાર પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે ત્યારે દરેક વખતે આ સૂક્ષ્મ કણો વધુને વધુ નાના કણોમાં વિભાજિત થતા રહે છે. હાજરી. દ્રાવણ ખૂબ જ મંદ હોવા છતાં ડેટોલના અમુક કણો પાણીમાં હાજર રહે છે જેના કારણે તેની વાસ સતત આવ્યા કરે છે. પ્રશ્ન 11. તફાવતના બે મુદ્દા લખો. 1. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા. જવાબ. 1. ઘનના ઘટક કણો વચ્ચેનું અંતર નહિવત હોય છે જ્યારે પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર ઘન કરતાં થોડું વધુ હોય છે. તેમાં આંતર આવરણીય દળ ઘણું જ પ્રબળ હોય છે જ્યારે પ્રવાહી અવસ્થામાં આંતર આવરણીય બળ ઘનની સાપેક્ષે ઓછું હોય છે. ઘનની સંકોચનીયતા ખૂબ ઓછી હોય છે જ્યારે પ્રવાહીની સંકોચનીયતા થોડી વધુ હોય છે. ઘન દ્રઢ છે, પ્રવાહી તરલ છે. ઘન ચોક્કસ આકાર ધરાવે છે, પ્રવાહી ચોક્કસ આકાર ધરાવતા નથી. 2. બાષ્પીભવન, ઉત્કલન. જવાબ. 1. બાષ્પીભવન એ સપાટી પરની ક્રિયા છે જ્યારે ઉત્કલન એ જથ્થાત્મક ઘટના છે. બાષ્પીભવન ધીમી પ્રક્રિયા છે, ઉત્કલન એ ઝડપી પ્રક્રિયા છે. બાષ્પીભવન એ દરેક તાપમાને થઈ શકે છે પરંતુ ઉત્કલન એ ચોક્કસ તાપમાને જ થઈ શકે છે. ચેપ્ટર 1 વિભાગ સી. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો. જવાબ. ઘન અવસ્થા ઘન પદાર્થના ગુણધર્મો નીચે મુજબ છે. 1. ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમા હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી, અદબનીય છે. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. 4. બાહ્ય બળ લગાવવાથી ઘન પદાર્થ તૂટી શકે છે પરંતુ તેના આકારમાં ફેરફાર થવું મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે. સ્પંજ વાદળને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણોની વચ્ચેની રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી શકે છે પરંતુ અવસ્થા બદલાતી નથી. પ્રશ્ન 2. પદાર્થની ભિન્ન અવસ્થાના ગુણધર્મોમાં જોવા મળતા ફેરફાર કોષ્ટક સ્વરૂપે દર્શાવો. જવાબ. ક્રમ. ગુણધર્મ. ઘન, પ્રવાહી, વાયુ. 1. આકાર. નિશ્ચિત, અનિશ્ચિત, અનિશ્ચિત. 2. કદ. નિશ્ચિત, નિશ્ચિત, અનિશ્ચિત. 3. દબનીયતા.
અદબનીય, આંશિક દબનીય, વધુ દબનીય. 4. પ્રસરણ દર અતિશય ઓછો, ઘન કરતાં વધુ અને વાયુ કરતાં ઓછો, ઘન અને પ્રવાહી કરતાં વધુ. 5. તરલતા સખતાઈ, દ્રઢ વધુ સખત, તરલ વહનશીલ છે ઓછું સખત, ખૂબ જ વહનશીલ છે. 6. આંતર આણવીય આકર્ષણ બળ મહત્તમ, ઘન કરતાં ઓછું લઘુત્તમ. 7. ઘટક કણોની ગોઠવણી ગીચ, ઓછી ગીચ, અવ્યવસ્થિત. પ્રશ્ન 3 સમજાવો ગલનગુપ્ત ઉષ્મા. જવાબ: પીગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈપણ ફેરફાર દર્શાવ્યા સિવાય બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો કન્ટેન્ટ્સમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટ કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન કહે છે. એટલે કે 0 સેલ્સિયસથી 273 કે તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ કિલોગ્રામ -1 છે. 4. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? શા માટે? જવાબ: ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળા ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક, શીતળતા મળે છે. બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસની ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્માનો ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાઉ કાપડમાં પાણીનો અવશેષ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. પ્રશ્ન 5 દબાણના આપેલા મૂલ્યોને પાસ્કલ એકમમાં ફેરવો. A 0.5 બાર, B 3 બાર, C 5 બાર. જવાબ: A 0.5 બાર. 0.5 બાર બરાબર 0.5 ગુણ્યા 10⁵ PA બરાબર 50.000 અથવા 0.5 ગુણ્યા 10⁴ PA. B 3 બાર. 3 બાર બરાબર 3 ગુણ્યા 10⁵ PA બરાબર 3 લાખ PA અથવા 3 ગુણ્યા 10⁵ PA. C 5 બાર. 5 બાર બરાબર 5 ગુણ્યા 10⁵ PA બરાબર 5 લાખ PA અથવા 5 ગુણ્યા 10⁵ PA. પ્રશ્ન 6 પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાંથી રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને તેનાથી ઉલટું ઠંડા પડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. 1. ઉર્ધ્વપાતન એટલે શું? જવાબ: પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. 2. નિક્ષેપણ એટલે શું? જવાબ: પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાંથી સીધા જ ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને નિક્ષેપણ કહે છે. પ્રશ્ન 3 દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જણાવો. દ્રવ્યની અવસ્થાઓ તાપમાન અને દબાણના ફેરફારથી એકબીજામાં નીચે મુજબ રૂપાંતરિત થાય છે: ગલન ઘન પ્રવાહી, બાષ્પીભવન પ્રવાહી વાયુ, સંઘનન વાયુ પ્રવાહી, ઠારણ પ્રવાહી ઘન, ઉર્ધ્વપાતન ઘન વાયુ પ્રવાહીમાં ગયા વગર, નિક્ષેપણ વાયુ ઘન પ્રવાહીમાં ગયા વગર. ચેપ્ટર 1 વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. જવાબ: વાયુ અવસ્થાના મુખ્ય ગુણધર્મો નીચે મુજબ છે. આકાર અને કદ. વાયુ અવસ્થામાં પદાર્થને કોઈ નિશ્ચિત આકાર કે નિશ્ચિત કદ હોતું નથી. તેને જે પાત્રમાં ભરવામાં આવે તે આખું પાત્ર ભરી દે છે અને તેનો જ આકાર ધારણ કરે છે. દબનીયતા કમ્પ્રેસિબિલિટી.
ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુનું સંકોચન દબનીયતા ખૂબ જ વધારે હોય છે. આ ગુણધર્મને કારણે જ ખોરાક રાંધવા માટે એલપીજી સિલિન્ડર કે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરમાં વધુ જથ્થામાં ગેસ ભરી શકાય છે. પ્રસરણ. વાયુના કણોની ગતિ ખૂબ જ ઝડપી હોય છે અને તેમની વચ્ચે અવકાશ વધુ હોય છે. આથી વાયુનું અન્ય વાયુમાં પ્રસરણ અત્યંત ઝડપી થાય છે. જેમ કે રસોડામાં બનતી વાનગીની સોડમ દૂર સુધી ફેલાય છે. કણોની ગતિ. વાયુના કણો અસ્તવ્યસ્ત અને ખૂબ જ તીવ્ર ગતિ ધરાવે છે. આ ગતિને કારણે કણો પાત્રની દિવાલ સાથે અથડાય છે અને પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. આકર્ષણ બળ. વાયુના કણો વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ નહિવત અથવા ખૂબ જ ઓછું હોય છે, જેથી તેઓ એકબીજાથી દૂર ફેલાયેલા રહે છે. પ્રશ્ન 2. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. જવાબ. બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. તેના પર અસર કરતા મુખ્ય પરિબળો નીચે મુજબ છે. સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર વધે છે. દાખલા તરીકે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને ફેલાવીએ છીએ. તાપમાનમાં વધારો. તાપમાનમાં વધવાથી દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે, જેને કારણે વધુ કણો બાષ્પ અવસ્થામાં રૂપાંતર પામે છે. ભેજની માત્રામાં ઘટાડો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. જો હવામાં ભેજનું પ્રમાણ પહેલેથી જ વધુ હોય તો બાષ્પીભવનનો દર ઘટે છે. પવનની ઝડપમાં વધારો. વધુ પવનને કારણે પાણીની બાષ્પના કણો પવન સાથે દૂર જાય છે, જેથી આસપાસમાં બાષ્પની માત્રા ઘટે છે અને બાષ્પીભવન ઝડપી બને છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હમણાં આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.